अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। ચક્કાજામ એટલે શું સમજાવું તમને? કઈ વાંધો નહીં. ચક્કાજામનો મતલબ શું થાય? આપણે ઘરમાં બેઠા હોય ને કેટલા વર્ષોના સંબંધ હોય આપણા, વાઈફ સાથે, હસબન્ડ સાથે, છોકરા સાથે, છોકરાની વહુ સાથે, દીકરી સાથે, જમાઈ સાથે, 5-15 વર્ષના, અને પછી જે ઓપિનિયનના જે ભાર હોય, ધારો કે જમાઈ યાદ આવે તો બધા અભિપ્રાયો એના યાદ આવે, દીકરી યાદ આવે તો એના અભિપ્રાયો યાદ આવે, હસબન્ડ આવે તો એના અભિપ્રાયો યાદ આવે, વાઈફ યાદ આવે તો એના અભિપ્રાયો. બસ આ અભિપ્રાયો એક ચક્કાજામ છે, એ આપણને આત્મામાં રહેવા દેતો નથી, અંદર ચક્કાજામ કરી નાખે અભિપ્રાયો. માર પોતે પોતાના શુદ્ધાત્મા પોતા બેસતો હોય, બહારની કોઈ ફાઇલ લાવો તો અંદર ચક્કાજામ હોય, બહારની ફાઇલ લાવો તો અંદર ચક્કાજામ થઈ ગયું. ચક્કાજામ પહેલી વાર શબ્દ સાંભળ્યો, ડેફિનેશન શું છે? ચક્કાજામ એટલે હંમેશા 4 રસ્તા ઉપર ટ્રાફિક બ્લોક થઈ જાય અને ચક્કાજામ, કોઈ રસ્તો જ ના પડે, બધા હામ એનું ભાવ હોય, એમ અહીંયા વિચારોમાં ચક્કાજામ થઈ ગયા. શું થઈ જાય? એટલે કશું શું છે નહીં, બ્લોક થઈ ગયું. જ્ઞાન દર્શન બે તું એ તે કર્યા કરું. રેસકોર્સમાં આપણું લાઈફ, આપણી વિચારધારા, આપણો પુરુષાર્થ, આપણી સમજણ કોઈ કોમ્પિટિશન અને કમ્પેરિઝન વાળી ના હોવી જોઈએ. હું આ જગતની અંદર જન્મ્યો છું, માટે મારું અસ્તિત્વ એ સ્વતંત્ર છે. હું પોતે શાશ્વત છું, હું પોતે અવિનાશી છું ને તમામ પ્રકારની શાશ્વત શક્તિઓ મારી પાસે છે. સો મારે દુનિયાની અંદર કોઈ સાથે કમ્પેરિઝન ને કોમ્પિટિશન કરવાની નથી, પણ જે મારી શક્તિ જે અંદર છે એને મારે શું કરવાની છે? ખુલ્લી કરવાની છે. ટુ ડિસ્ટ્રોય ધ ઓલ કાઇન્ડ ઓફ ઇગ્નોરન્સી એન્ડ રિલેટિવ મેળવવાની છે એ શબ્દ ભૂલી જજો. આધ્યાત્મમાં કશું જ એચીવ ના કરવાનું હોય, વ્યવહાર જગતમાં કરવાનું હોય. આધ્યાત્મ એચીવ કરવાનું એટલે આધ્યાત્મ કહેવાય જ નહીં. આધ્યાત્મ એટલે શું? વોટ એવર આઈ એમ, આઈ વોન્ટ ટુ રિયલાઇઝ બાય માય રિયલ સેલ્ફ, બીકોઝ આઈ હેવ ઇનફાઇનાઇટ પાવર. મારે શું લેવાનું પછી? હું ચેતન, હું જ અવિનાશી, અમારે મેળવવાનું શું? આટલો કોન્ફિડન્સ પોતાને હોવો જોઈએ પુરુષાર્થ કરતી વખતે, અને તો જ તમારામાં ભીખ અને ભય ખલાસ થાય. ભીખ અને ભય જાય દ્રષ્ટિમાંથી તો જ તમારો આત્મવિશ્વાસ, સુરવીરતા પ્રગટે. આ ભીખ અને ભય તો માણસને ખલાસ કરી નાખ્યો છે. મને કંઈક મળશે, એટલે તારે લેવાનું શું છે તો મળવાની વાત કરે છે. અને જે કંઈ મળવાનું છે સ્થૂળ ભાષામાં એ તો હિસાબ છે, અને જતું રહેવાનું તે પણ એમાં તારે ઊંડા ઉતરવાનું તો હિસાબમાં. જે વસ્તુ કમ્પલસરી છે એમાં તો બહારની વસ્તુ તો કમ્પલસરી છે, આવે અથવા તો જાય, અને અંદરની વસ્તુ શાશ્વત છે, એમાં આવવા જવાનો પ્રશ્ન નથી. તો અંદર તો હું શાશ્વત છું અને એનો જ મારે અનુભવ કરવાનો છે, એના અસ્તિત્વનો અને એની શક્તિનો. એમાં મારે બહારથી કશું એચીવ કરવાનું એટલે મારામાં કોઈ ભીખ અને ભય બહાર હોવા જોઈએ નહીં. તારે જગતમાં કશું એચીવ નથી કરવાનું, તારું અજ્ઞાન છે એને જ બૂઠું કર કર કર, એને જ ડિમોલિશ કર, તો તું અનંત જ્ઞાન વાળો છું જ. અજ્ઞાનના કર્ટેનથી અનંત જ્ઞાન હોવા છતાં ખુલ્લું થતું, અનંત શક્તિ હોવા છતાં અજ્ઞાનના કર્ટેનથી ખુલ્લું થતું, અનંત સુખ હોવા છતાં અજ્ઞાનના કર્ટેનથી ખુલ્લું થતું નથી. તો પોતે જ છે, દાદા કે પોતે છે ભગવાન અને થઈ ગયો ભિખારી, તો કોઈ શું કરે? બીકોઝ ઓફ રોંગ બિલીફ, બીકોઝ ઓફ રોંગ બિલીફ. હવે રોંગ બિલીફ ને કાઢવાની છે, પોતે તો ભગવાન છે, થવાનું નથી, છે, પણ ક્યારે અનુભવ થશે? રોંગ બિલીફ નીકળશે તો. રોંગ બિલીફ સાથે આત્માનો અનુભવ કઈ રીતે થાય? એક બાજુ કે છે મને લક્ષ્મીમાં સુખ મળે છે, એ બાજુ કે આત્મામાં, બેમાં સુખ ક્યાંથી હોય? સમજાય છે કે નહીં? આ જગતમાં વ્યવહારમાં જે સુખ લાગે છે એ માન્યતા વાળું સુખ છે. ત્યારે જ્ઞાની કહે છે ને હિસાબ સમજ, સુખ ના સમજ, હિસાબ સમજ. પણ સુખ તો મારો સ્વભાવ છે, ખ્યાલ? પણ લોકોને ખબર ના પડે ને સાહેબ. પોતે અનંત સુખ મને એક ભાઈ કે સ્વામી જે આત્મામાં સુખનો અનુભવ છે એ કઈ રીતે ખબર પડે આપણને? દેખાતો તો છે ને, સાચું કે નહીં? મેં કહું આત્મા અનંત સુખ વાળો છે ત્યારે તો આ દુનિયામાં અનુભવ થાય છે,
મેં કોઈ તિજોરીમાં મૂક્યા $1 મિલિયન તિજોરી અનુભવ થાય? કેમ નથી થતો? તો આ તિજોરીને કેમ થાય છે? કારણ કે અંદર ચેતન છે. એમાં ચેતન છે અને અજ્ઞાનતા છે, એટલે અજ્ઞાન વ્યવહારનો સુખનો અનુભવ થાય છે. અને ચેતન છે અને અજ્ઞાન નથી તો આત્માના સુખનો. પણ સુખ અહીંયા છે ત્યારે તારી બિલીફ બહાર કામ કરે છે. પણ આ સુખ ના હોય તો એક બોડી પાછું આત્મા નીકળી ગયો તો થાય અનુભવ સુખનો? આત્મા નીકળી ગયો, હવે એને $1 મિલિયન ચેક આપીએ માણસ તો થાય? તો બોડી તો છે જ. તો પછી એટલે બધામાં સેન્ટર પોઈન્ટ શું છે? આત્મામાં સુખનો અનુભવ છે, પણ અજ્ઞાનતાથી આપણે બહાર સુખ માનીએ છીએ. ધેટ્સ ઇટ. અજ્ઞાન કાઢવાનું છે, એ નીકળી જાય તો પોતાનું સ્વાભાવિક સુખ તો છે જ. એને એચીવ કરવાનું નથી, રિયલાઇઝ કરવાનું છે. એચીવ ક્યારે કરવાનું કહેવાય? જ્યારે બહારથી મેળવવાનું હોય. આ તો પોતાનું સુખ પોતે અનુભવવાનું છે. એમાં વચ્ચે કર્ટેન આવે છે અજ્ઞાનનો. અજ્ઞાન નીકળી ગયા તો પોતે પોતાના સુખનો અનુભવ કરે છે. કેટલું સીધું સાધું. કોઈ જગ્યાએ ગોળ ગોળ આવે જ કશું બોલાય.